પવિત્ર શ્રાવણ માસને લઈ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં પૂજા સામગ્રી માટેના વિશેષ વસ્ત્રોના વેપારમાં ભારે તેજી જોવા મળી રહી છે। આગામી જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોને લક્ષ્યમાં રાખીને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, આસામ, બિહાર અને ઓડિશા જેવા વિવિધ રાજ્યોમાંથી ધાર્મિક કાપડની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે। ખાસ કરીને જય શ્રી રામ, જય મહાકાલ પ્રિન્ટેડ કાપડ તેમજ ભગવાન શ્રી કૃષ્ણના વાઘા માટે સિક્વન્સ, ડાયમંડ અને મોતી વર્કવાળા કાપડ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગત વર્ષની સરખામણીએ ડિમાન્ડ અને ભાવમાં બંનેમાં અંદાજે 15% વધારો નોંધાયો છે। ત્યારે આ સિઝનમાં સુરતના 125થી વધુ વેપારીઓને મળીને પૂજા સામગ્રીના વસ્ત્રોનો કુલ વેપાર 100 થી 200 કરોડ સુધી પહોંચે તેવી પ્રબળ શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। हमारे जो आ कापड़ जो बने छे ए सिल्क वर्क पर अने वेलवेट वर्क पर हमने जेम के जन्माष्टमी, रक्षाबंधन, दुर्गा पूजा, गणपति उत्सव, दिवाळीनी गराकी जे निकळे छे एमां सारामां सारी अत्यारे डिमांड छे वेलवेट वर्क पर अने सिल्क कापड़ पर। अने अत्यारे जे लड्डू गोपालना जे वस्त्र पहला मथुरा वृंदावन में बनता था अत्यारे सूरत में पण बनवाना मांड्या छे। जे 0 साइज थी लईने 6 नंबर सुधीनी डिमांड अत्यारे सारामां सारी छे। कापड़नी डिमांड हमणां सारी निकળી છે। अधिक महीनो હતો એના કારણે થોડુંક ડિમાન્ડ ઓછી હતી, પણ જેમ अधिक મહિનો ખતમ થયો એના પછી કાપડની ડિમાન્ડ સારી નીકળી છે ને ભાવમાં પણ ઘણો વધારો થયો છે। હમણાં વેલ્વેટના કાપડની ડિમાન્ડ બહુ સારી છે। વેલ્વેટ ઉપર વર્ક હમણાં બહુ વેચાય છે, જેમાં નામ લખેલી વસ્તુ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી શ્યામ, જય શ્રી મહાકાલ, ઓમ નમઃ શિવાય એ બધી વસ્તુઓ વધારે ચાલે છે હમણાં। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને ખાડીપુરથી પ્રભાવિત સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે, કારણ કે જે પૂજા સામગ્રીમાં વપરાતા કાપડની માંગ છે તે વિવિધ રાજ્યોમાંથી ઉઠી છે અને આ વખતે ગત વર્ષની સરખામણીએ આ પૂજા સામગ્રીના કાપડમાં 15% જેટલો ભાવ વધારો થયો છે। જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 15 થી 20% જેટલા કાપડની ડિમાન્ડમાં વધારો થયો છે, જેમાં પૂજા સામગ્રીના કાપડ ની વાત હોય કે પછી શ્રી કૃષ્ણના વાઘા હોય, વિવિધ પ્રકારના સિલ્ક, જરદોશી, ડાયમંડ વર્ક, મોતી વર્ક જેવા જે વેલ્વેટ વર્કવાળા કાપડની ડિમાન્ડ છે તે સૌથી વધુ છે તે નીકળી છે અને તેના કારણે આ સંપૂર્ણ સિઝન દરમિયાન અંદાજિત 100 થી 200 કરોડના વેપારની આશા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગથી જોડાયેલા વેપારીઓએ વ્યક્ત કરી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।